આ ગામ બાલા ગામ હવે એટલે આ પ્રકારની તંગદિલી ઊભી થાય. કેશોદ તાલુકાના પંચાળા ગામ. મારું નામ રામાભાઈ બાલાભાઈ. અમારા ઉપરવાસથી ડેમના પાણી આવતા અને વરસાદનું પાણી આવતા અમારે આ બાલાગામથી પંચાળા સુધીમાં પાણી નીકળે અને પાણી આટાણા આપણા રોડ ઉપર ઊભા ગોઠને પાણી છે. અને બીજા નંબરમાં 2-3 આપણે થાંભલા પડી ગયા રીએબીને. એ રોડમાં આપણે તાર નડે એવા છે. અને બીજા નંબરમાં અમારી જમીન ધોવાઈ જાય. અમારે માલઢોરનો વ્યવસાય છે, તો માલઢોર માટે કંઈક કરે સરકાર તો અમારી નમ્ર વિનંતી છે કે સારો પૂરો આ તે કોઈ ઘાસ સારો કોઈ પણ માણસોને ઘટતો આપે તો આપણે નમ્ર વિનંતી છે. અટાણા આમાં જળ બંબાકાર છે. બાલાગામથી પંચારા સુધી પછી આમ સૂત્રે આપણે ઓસા એ બધું હાંડા આંબોડા બધું જળ બંબાકાર છે. અટાણા ફરતો પાણી જ છે. ક્યાંય એવું નથી કે કોરું જગ્યા પંચાણાથી બાલાગામ જતો રસ્તો કાલ સાંજનો બંધ થઈ ગયો. હજી સુધી પાણી છોડવામાં છે, ઉતરતું નથી. પાણી છોડે. અમે સવારે આવ્યા તો દાડમ બાપાના મંદિરની ઓલી બાજુ હતું. અત્યારે પુલ ઉપર પાણી ટપકો છે. મારું નામ જયેશભાઈ માંડાભાઈ ચુડાસમા, હાલ ઉપસરપંચ, નામ માજી સરપંચ, કેશોદ તાલુકાના પંચાળા ગામના રહેવાસી છું. ને જે કંઈ આ ચોમાસા દરમિયાન અમારા પૂરની સ્થિતિ થઈ એમાં દર વર્ષે જે કંઈ પૂર આવે, ટીડીઓ આવે, કલેક્ટર આવે, ડીડીઓ આવે, પ્રાંત સાહેબ આવે, કલેક્ટર પણ ફરવા આવેલ છે. મારે તો એટલું પૂછવું કે તમે ફરવા આ પરિસ્થિતિ જોઈને ગયા પંચાળાથી, તો એમાંથી તમે કે નિર્ણય શું લીધો, પછી કર્યું શું?
બરાબર. આજ પૂર આવ્યું તો આજે આગળ જો ડીડીઓ અને બધા આગળ આવવાના છે. નદીને કાંઠે આવી ફોટા પડવીને વહી જાય કે અમે આ મુલાકાત લીધી. મુલાકાત લેવાથી કઈ ફાયદો નથી. ખરેખર આ પરિસ્થિતિ છે તો ઉનાળા માટે શું કરવું ખરેખર તંત્રને ઈ જોવાનું છે કે આ ગઈ સાલે તમને કહો કે કલેક્ટર સુધી સાહેબ આ પંચાળા આવ્યા હતા, પૂરની પરિસ્થિતિ જોઈતી કે ભાઈ આ બધો દરિયો થઈ ગયો, આના માટે શું કરવું પડે એમ છે. તો આજ દિન સુધી આ આખું વરસ વહી ગયું, એમાં કોઈ કઈ વસ્તુ થઈ નથી. માટે જો હવે તંત્રને કંઈ કરવું હોય તો ખરેખર આ પૂરનું શું કરવું પડે, આના ઉનાળામાં આવીને શિયાળામાં આવીને આનો નિર્ણય કરે કે ભાઈ ક્યાં ક્યાં નદી ઊંડી છે, ક્યાં ક્યાં પુરાઈ ગયેલ છે, તો ખરેખર ત્યાં ક્યાં ક્યાં મશીન મૂકવા પડે એમ છે. આ તો જ્યાં જ્યાં મલાઈ મળે ત્યાં મશીનો મોકલી દેવાના છે બધાને, અને જ્યાં જ્યાં જરૂર છે ત્યાં કંઈ કરવું નથી. નદીમાં એક જગ્યાએ જો નદીમાં મશીન કે ઇટાસી હાલ્યું હોય તો મને એક દાખલો બતાવે કે એટલા ઘેરની અંદર આ નદીની અંદર એટલા 100 કિલોમીટર કે 200 કિલોમીટર સુધીમાં ઇટાસી મશીન હાલ્યું ને નદી ઊંડી કે પોડી થઈ. ખરેખર તંત્રને પહેલા જોવું પડે કે આ નદીનો ક્યાં પારો તૂટ્યો, ક્યાં ઊંડી કરવાની છે, ક્યાં પોડી કરવાની છે. તંત્રને જોવા જવું પડે, જોઈને કહેવું પડે કે ભાઈ અહીં જરૂર છે તો અહીંયા આપો. બાકી અમે સરપંચો થઈએ તો અમારા લાભ આટું થઈને અમે કહી દઈએ કે ભાઈ અમને ઇટાસી આપી દો એટલે એમાં આપી દે, તો આ કોઈ શક્ય થવાનું નથી. ખરેખર જો ઊંડીને પોડી કરવી હોય તો તંત્રને પહેલા નદીના કાંઠે આટો મારવો પડે અને જોવું પડે કે આ પરિસ્થિતિ શું છે શું નહીં. પછી ને ખ્યાલ આવે આ તો અટાણે પાણી આવ્યું તો આગળ ફોટા પડવીને વહી જાય ને પછી કહે કે ભાઈ અમે પુરુષની ઉલી લીધી આ લીધી. તો અમારે તો વરાદડા આને આ ખાલી જોવાનું જ છે, બાકી બીજું કંઈ છે નહીં. માટે જો કરવું હોય તો તંત્રને કહીએ કે તમારી ભલાઈ તમને હાથે પૈકી લાગીએ, તંત્રને ને નેતાઓને બધાને, કે તમે ખરેખર આ ઘેરની કંઈક પરિસ્થિતિ જોવો અને વાકેફ થવામાં કે આમાં શું કરવું પડે એમ છે. વરાદડા આ એકને એક રાહડો ગાવો પડે તો આ કંઈ બધા માટે વ્યાજબી. ભારે વરસાદ બાદ જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણમાં વરસાદી પાણીની આવક થઈ હતી. જિલ્લામાં એવરેજ જોવા જઈએ તો લગભગ 10 ઇંચ જેટલો વરસાદ દરેક તાલુકામાં પડેલો છે. એમાં સૌથી વધારે વરસાદ જે છે એ માણાવદર વંથલી એરિયામાં પડ્યો હતો. પરંતુ આ ભારે વરસાદ બાદ પણ કોઈ મોટા પ્રમાણમાં લોકોને શિફ્ટિંગ કરવા પડ્યા હોય કે માનવ જાનહાનિ થઈ હોય એવી ઘટનાઓ બની નથી. અગાઉ જે પ્રી મોન્સૂનની કામગીરી જુનાગઢ સિટીમાં નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારમાં થઈ હતી એનો આ દરમિયાન ફાયદો પણ થયો છે. જુનાગઢ સિટીમાં જે છે એ વરસાદની વાત કરીએ તો લગભગ 12 ઇંચ જેટલો વરસાદ જે છે એ નોંધાયો હતો. અને સાથે સાથે 12 ઇંચ જેટલો વરસાદ ગિરનાર પહાડી પર પણ નોંધાયો હતો. આ વર્ષેથી આપણે ગિરનાર પહાડ પર પણ જે વરસાદ પડે છે એને નોંધવા માટેની જે કામગીરી છે એ શરૂ કરેલી છે, જેથી ઉપર પડેલા વરસાદ જે કાળવા મારફતે સોનરખ મારફતે નીચે આવતો હોય છે તો એ બાબતે આપણે લોકોને તાત્કાલિક એલર્ટ કરી શકીએ. કાળવામાં જે ડિસિલ્ટિંગની કામગીરી રાજ્ય સરકાર તરફથી હાથ ધરવામાં આવી હતી એના લીધે આ વખતે સિટીમાં મોટા પ્રમાણમાં કોઈ જગ્યાએ સોસાયટીમાં પાણી ઘૂસી ગયા હોય કે સિટીમાં પાણી ફરી વળ્યા હોય એવી ઘટનાઓ જોવા મળી નથી. કાળવાને આપણે 1 મીટર જેટલો ઊંડો કર્યો હતો, સાથે સાથે બંને બાજુ 2.5 મીટર જેટલો એને વાઇડનિંગ પણ કરવામાં આવ્યો હતો અને અંદર જે જાડી ઝાંખરા છે એ બધા દૂર કરવામાં આવ્યા હતા. આખો પટ લગભગ 9 કિલોમીટર જેટલો છે અને એમાં સિંચાઈ વિભાગથી માંડી ધોળકિયા ફાઉન્ડેશન, રાજ્ય સરકાર અને કોર્પોરેશન એ તમામના એક સહિયારા પ્રયાસથી આ કામગીરી કરવામાં આવી હતી. અને જેટલા કેચપીટ જે સિટીમાં છે એમાંથી લગભગ 2500 જેટલા કેચપીટને સાફ કરવામાં આવ્યા હતા. નાના મોટા જે બીજા મોકળા હતા એ પણ સાફ કરવામાં આવ્યા હતા અને એના લીધે જે પાણીની વહન ક્ષમતા હતી એ પણ વધી હતી અને જેનો ફાયદો આ વખતે સિટીને થયો છે. ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો અત્યારે લગભગ 50 જેટલા રસ્તાઓ આરએનબી સ્ટેટના અને પંચાયતના થઈને ઓવરટોપિંગના લીધે અમે બંધ કર્યા છે અને ગ્રામ્ય વિસ્તારની અંદર 33 જેટલા ગામો જે છે અત્યારે ઓવરટોપિંગ થવાના લીધે કટ ઓફ થયેલા છે. પરંતુ આ જે ગામડાઓ કટ ઓફ થયા છે એમાં સૌથી વધારે માણાવદરના છે 15, માંગરોળના 11 અને કેશોદના 7 જેટલા ગામડા છે. પરંતુ એ ગામડાઓમાં પણ કોને શિફ્ટ કરવા પડ્યા હોય કે રેસ્ક્યુ કરવા પડ્યા હોય એવી કોઈ પરિસ્થિતિ નથી. આપણી પાસે જિલ્લામાં એનડીઆરએફની એક ટીમ છે ને એસડીઆરએફની પણ એક ટીમ રાજ્ય સરકારે ફાળવેલી છે. એમાં એસડીઆરએફ આપણે જુનાગઢ પાસે છે અહીંયા અને એનડીઆરએફની ટીમ અમે કેશોદ રાખેલી છે, એટલે જરૂર પડે તો લોકોને રેસ્ક્યુ માટે આપણે ઉપયોગમાં લાવી શકીએ. જિલ્લાના 17 જેટલા ડેમમાંથી લગભગ 4 ડેમમાં જે છે એ અત્યારે ઓવરફ્લો થયા છે અને એને આપણે જે હેઠવાસના ગામો હોય એ ગામોને તમામને એમાં એલર્ટ કરેલા છે
અમારું જે વહીવટી તંત્ર છે એમાં જિલ્લા કક્ષા, તાલુકા કક્ષા અને ગ્રામ્ય સ્તર સુધી જે કંટ્રોલ રૂમ હોય એ તમામ અત્યારે એક્ટિવ છે. અને ઇવન કોર્પોરેશન વિસ્તારમાં પણ જે કંટ્રોલ રૂમ પણ છે એ પણ એક્ટિવ છે. કોર્પોરેશન વિસ્તારમાં લગભગ 400 જેટલી ફરિયાદો આવી, તેમાંથી 350 જેટલી ફરિયાદ એ લોકોએ નિકાલ કરી છે. મોટાભાગે જે છે એ સ્ટ્રીટ લાઇટના બાબતમાં હોય કે કોઈ જગ્યાએ રસ્તાના બાબતમાં હોય, પાણી કોઈ જગ્યાએ નાના મોટા ભરાયા એ બાબતના હતા, જેમાંથી મોટાભાગની અત્યારે ફરિયાદો એમને નિકાલ કરી દીધી છે અને બાકીની ફરિયાદો નિકાલ કરવાનું ચાલુ છે. આજે પણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે, એટલે અમે તમામ અમારો સ્ટાફ જે અત્યારે એલર્ટ પર છે. અમુક જગ્યાએ જે પાણી ભરાયા હતા એ પણ હવે ધીરે ધીરે ઓસરી રહ્યા છે અને સ્થિતિ લગભગ અમે માને છે પ્રમાણે જો વરસાદ હવે ન થાય તો સાંજ સુધીમાં એ પૂરો થઈ જશે એવી આશા છે. સર, ઘેડ પંથકમાં પરિસ્થિતિ અત્યારે કેવી છે? પાણીનું પાણી બધું ત્યાં જાય. ઘેડ પંથકમાં મેં આપને કીધું એ પ્રમાણે જે લગભગ અમારા જોવા જઈએ તો 33 જેટલા ગામડા જે અત્યારે કટઅપ છે એની અંદર ઓવરટોપિંગના લીધે રસ્તાઓ બંધ છે, વાહન વ્યવહાર અત્યારે બંધ છે. અમે તમામ ગામના સરપંચ તલાટીઓ સાથે અત્યારે સંપર્કમાં છે. ત્યાં પણ કોઈ પણ એવી પરિસ્થિતિ નથી કે લોકોને રેસ્ક્યુ કરવા પડે. એક માણાવદર વિસ્તારમાં આઈ થિંક પીપલાણા ગામમાં એક નેચરલ એક ડેથ થયું હતું એક માજીનું, અને એમને બહાર લાવવા માટે પણ અમે હોડી વગેરેની વ્યવસ્થા અમારા કેશોદ ટીમ મારફતે ત્યાંથી કરાવેલી છે. એટલે જ્યાં આવી કોઈ અમની પાસે રજૂઆત આવે છે એ અમે એમાં એડ્રેસ કરીએ છીએ. કટોપ ગામ જે છે, જે જીવન જરૂરિયાત વસ્તુ પહોંચાડવા માટે અને લોકોને સહાયતા માટે શું કર્યું? ઘેડ પંથક માટે દર વર્ષે અમારે એક એક્સરસાઇઝ થતી હોય છે. એમાં સસ્તો અનાજની દુકાનોમાં છે અમે 2 મહિનાનો એડવાન્સ સ્ટોક એને આપી દેતા હોય છે. અને અત્યારે જ મેં રિવ્યૂ પણ લીધો છે પાણી પુરવઠાની ટીમ પાસે. તમામ ગામોમાં પાણી પુરવઠો છે એ યથાવત છે અને જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ આ ગામોમાં અત્યારે અવેલેબલ છે, એટલે એવો કોઈ મેજર એમાં પ્રશ્ન નથી. સર, ડુંગરપુરમાં આજે કઈ પાણીને ઘૂસી ગયાના કારણે કઈ અત્યારે ફરિયાદ છે અને લોકો આંદોલન કર્યું, શું કહેશો? સર, જે પાણીનું ઇનપુટ હતું તે જે પુલ બનાવવામાં બંધ કરી દેવામાં આવ્યું છે તેવો લોકોનો આક્ષેપ છે. એ રજૂઆત અમને સવારે મળી હતી. એમાં આરએનબી પંચાયતના એક્સીએલ અને અમારા મામલતદારશ્રી ટીડીઓશ્રીને પણ મોકલ્યા હતા અને ત્યાં જેસીબી પણ અત્યારે કામગીરી ચાલુ છે. અને જે બ્રિજ હતો એના નીચેથી પાણી નીકળવા માટેની નિકાલની વ્યવસ્થામાં બીકોઝ ઓફ જે હેવી રેન આવ્યો એમાં કચરો વગેરે ફસાયો હતો, એ પાણી નહોતું નીકળ્યું, એ પણ અત્યારે દૂર કરી અને પાણી અત્યારે નિકાલની વ્યવસ્થા ચાલુ છે. શાળા કોલેજ આજની સ્થિતિ બંધ છે અને સાંજે હવે આગળની બાબતમાં અમે પરિસ્થિતિને જોઈને નિર્ણય લઈશું. પશુ જાનમાલના હજી સુધી અમારી પાસે કોઈ એવા રિપોર્ટ મળ્યા નથી અને અમુક જગ્યાએ જેમ કે સિટીની અંદર એક દિવાલ તૂટવાના ને પ્રશ્નો મળ્યા હતા, જે રોડ ઉપર એનો મલબો આવ્યો હતો એ પણ અમે સાફ કરાવી દીધો છે. જેમ જેમ આવા રિપોર્ટ આવશે તો સર્વે વગેરે કરી ના એવા કોઈ મોટા નુકસાનીના પ્રશ્નો. રસ્તાઓ બંધ છે હજી તો? મેં આપને કીધું 50 જેટલા રસ્તાઓ પંચાયત અને સ્ટેટના બંધ છે, પણ સાંજ સુધી પાણી જો ઓસરી જશે તો ફરી પાછા પૂર્વવત થઈ જશે.